નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરપીસી બ્લોગનું હાર્દિક સ્વાગત છે। હું શપેદી જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરીએ સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કવિઠા સામલોડ ડભાલીને જોડતા 7 કિલોમીટરના 2 કરોડ 94 લાખના ડામર કપચીના રોડમાં ગોબાચારી। સ્થાનિકો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા। કોન્ટ્રાક્ટરનું બિલ ન ચૂકવાય તેવી માંગ સાથે ગ્રામજનો મેદાનમાં। નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરીના વિલંબ મુદ્દે લોકો મેદાનમાં। વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મેદાનમાં। વેજલપુર પારસીવાડ દશા માતાજીના મંદિર નજીક મકાન ધસી પડ્યું। એક વ્યક્તિ દબાઈ જતા તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સાવરતે ખસેડાયો। વર્ષ 2025-26 દરમિયાન કન્સાઇન નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત ઝુંઝેરા વિદ્યાલય વાગરાના અભ્યાસ કરતી નાની મોટી વિદ્યાર્થીનીઓ માટે કન્યા શૌચાલયનું નિર્માણ કરી આપવામાં આવેલ છે। અગાઉ પણ આ શાળા બિલ્ડિંગને કલરકામ તથા બાળકો માટે સરસ મજાના ચિત્રો દિવાલ ઉપર પેઇન્ટિંગ કરી આપ્યા હતા। તેમજ આશરે 330 જેટલા બાળકોને સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પાણીની બોટલો, લંચ બોક્સ જેવી જરૂરી સ્કૂલ કીટ પણ અગાઉ પણ બાળકોને ભેટમાં આપી હતી। આ ઉમદા કાર્યોની બાળકોની નિયમિત શાળાઓ હાજરી તેમજ અભ્યાસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે, જેના કારણે આવી કામગીરી અન્ય ઉદ્યોગપતિઓ પણ કરતા રહે તે જરૂરી છે। નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સાકવા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા। નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઊભી કરી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ખંડેર બનેલા ઓરડા તોડી પાડ્યાના 2 વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપક પામ્યો છે। નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર પાઠવી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી। વિદ્યાર્થીઓને પતરાના શેડ નીચે ઉનાળાની ગરમીમાં, શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે સવાલ ઊભા થયા છે। આ બાબતે 1 વર્ષ પહેલાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાને સાકવા ગ્રામજનોએ રજૂઆત કરતા તાત્કાલિક પતરાના શેડનું આયોજન કરી બનાવી આપ્યો હતો। ત્યારબાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી 10 લાખ 2 ઓરડા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ઓરડાની નવીનીકરણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણ પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ ઉઠાવી છે। વલસાડનું પ્રખ્યાત ઉબાડિયું હવે સ્વાદ ભરૂચવાસીઓ પણ માણી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ઉબાડિયાની હાટડીઓ લાગી ગઈ છે। મોટી સંખ્યામાં ઉબાડિયું આરોગવામાં આવી રહ્યું છે। પ્રખ્યાત ઉબાડિયાનો લોકો ચસ્કો લગાવી રહ્યા છે। સુરતી ઊંધિયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું પ્રખ્યાત બન્યું છે। દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઉબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે। તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉબાડિયું પ્રખ્યાત છે। જોકે ઉબાડિયા તેમ ઊંધિયા કરતાં પણ તેલ ઓછું જતું હોય છે અને માટલાના બનાવાતી વાનગી હોવાનું માનવામાં આવે છે। અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે। લોકો પણ દૂર દૂરથી ઉબાડિયાનો સ્વાદ માણવા ઉમટી રહ્યા છે। હું ભાવેશ ઉબાડિયાવાળા ભાવેશ ઉબાડિયું છે આપણું આ, અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ, અને આ વસ્તુ આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને 5 વર્ષથી બનાવીએ છીએ અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી, ખાંસી, ઉધરસ, કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં, એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે। જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં, એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં। ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે, કેમ કે આ અવોસમાં થાય છે, આપણે ઝાકળમાં થાય છે। એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે આપણને, એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા। અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે
પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં, એ પ્રમાણનું જ બનાવે છે, જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ હવે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું, જેમાં કુલ 3 વ્યક્તિઓ રોકાયેલા હતા. મકાન તૂટી પડતા જ કાટમાળ નીચે કામ કરી રહેલા 3 પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ દબાઈ ગયા હતા. અન્ય કામદારો અને સ્થાનિકોએ પણ તરત જ મદદ માટે બૂમાબૂમ મચાવી હતી. ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી ઘટના સ્થળ ઉપર જોવા મળી હતી. ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો, પરંતુ ફાયર વિભાગના જવાનોએ પોતાની સૂઝબૂઝ તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને તેઓને બહાર કાઢી સારવારથી ખસેડવાની કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લામાં ડામર કપચીના કોન્ટ્રાક્ટરો રોડમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા સામાન્ય વરસાદમાં પણ રોડનું સત્યાનાશ થતું હોય તેવા આક્ષેપ થયા છે. હવેના કોન્ટ્રાક્ટરો ડામર નહીં પરંતુ કાળું ઓઇલ વાપરતા હોય છે તેવા આક્ષેપ થયા છે અને જેના અનેક કૌભાંડો બહાર પડતા હોય છે. વાત કરીએ ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ અજાણ નથી. હાલમાં જ દિવાળી ટાણે સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ મૂવી રોડ ઉપર આવા જ રોડ બનાવતા કોન્ટ્રાક્ટરનો જાહેરમાં ઉધરો લીધો હતો. છતાં પણ અધિકારીઓ હવે સાંસદને પણ નજરઅંદાજ કરતા હોય તેના પરથી અધિકારીઓ પણ ગળાડૂબ ભ્રષ્ટાચાર કરતા હોય તેવું માનવામાં આવે છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રોનક કન્સ્ટ્રક્શનને ડામર કપચીના રોડનું કામ આપવામાં આવ્યું છે. ભરૂચના કવિઠાથી સામલોદ અને ડભોલીને જોડતા આશરે 3 કિમી ઉપરાંતના રોડ બનાવવામાં આવી રહ્યા છે અને આ રોડમાં સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરના માણસો પાસે કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયાની નકલ પણ મળી આવી ન હતી અને 2 કરોડ 49 લાખનું કામ થઈ રહ્યું હોવાનું કહ્યું છે. સમગ્ર રોડ નવનિર્માણ થઈ રહ્યો છે, પરંતુ એટલો તકલાદી છે કે ડામરની જગ્યાએ ઓઇલનો ઉપયોગ થતો હોય તેવા આક્ષેપ થયા છે. જોકે ઓઇલ સુકાઈ જવાના કારણે રોડ પરની કપચી રોડ ઉપર રઝળતી થતા સવારે 2 વ્હીલર વાહન ચાલકો રોડ ઉપરથી પસાર થતા પટકાયા હોવાની અહેવાલો મળ્યા છે. અત્યંત હલકી ગુણવત્તા હોવાના કારણે ગ્રામજનોએ રોડ ઉપર પાથરેલા કહેવાતી ડામરવાળી કપચી હાથથી જ ઉખાડીને રોડમાં તકલાદી કામના પુરાવા રજૂ કરી દીધા હોય, જેથી આવી કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાના આક્ષેપો કર્યા છે. જોકે મીડિયાએ પણ સ્થળ ઉપર તપાસ કરતા રોડ ઉપર કોઈ પણ જાતની સફાઈ વિના જ 2 લેયરો પાથરી હોય અને તે પણ તકલાદી હોય, અંતિમ લેયર પણ 1 ઇંચની પણ પૂરી ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે આ રોડ 6 મહિના પણ ન ટકે તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે અને ગ્રામજનો આગામી દિવસમાં જિલ્લા પંચાયતને પણ આ બાબતે રજૂઆત કરનાર છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જને પણ રજૂઆત કરવામાં આવી છે અને સ્થળ ઉપરના વિડીયો પણ મોકલવામાં આવ્યા છે, પરંતુ તેઓ દ્વારા શું કાર્યવાહી થાય છે તે જરૂરી છે. પરંતુ કોન્ટ્રાક્ટર સાથે પણ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે 2 કરોડ 49 લાખનું રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર રોનક પટેલે કહ્યું હતું કે આ જે કપચી ઉખાડેલી છે તેમાં ઓછો ડામર વપરાય અને તેની ઉપરની લેયર આવે તે ફિટનેસવાળી આવે છે. 37 ઇંચની લેયર હોય છે અને ઓઇલનો ઉપયોગ થતો નથી. ડામર મિક્સ થઈને પ્લાન્ટ ઉપરથી જ આવે છે, પરંતુ અમારા ભારે વાહનો પર પસાર થતા હોય છે અને એટલે કપચી ઉખડી હોઈ શકે છે. ત્યારે આવા તકલાદી કામ આટલા કરોડના હોવા છતાં ગ્રામજનોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. આટલા મોટા ભ્રષ્ટાચાર સામે હવે જિલ્લા પંચાયતના અધિકારીઓ સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે. આજે ડભાલીથી સામલોડ ને ડભાલીથી કવિઠાનો રોડ જે બની રહ્યો છે તો એ ક્વોલિટી જળવાતી નથી. જે વર્ક ઓર્ડર પ્રમાણે ક્વોલિટી હોવી જોઈએ તે જળવાતી નથી. એની લીધે ખૂબ જ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. એ માટે અમે આજે ડભાલીથી સામલોડને રોડના ગ્રામજનોના સાથ સહકારથી આ નાગરિકોને ને જે તે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને એમની જે ભૂલ થઈ રહી છે એ બતાવવા માટે કે ભાઈ અહીંયા જે કામ છે ટકાઉ બને, વ્યવસ્થિત બને ને જે વર્ક ઓર્ડરમાં જે ક્વોલિટી મેન્ટેન કરવાનું કીધું છે તો એ પ્રમાણે કામ થાય, જેનાથી રોડ આવનાર 5-10 વર્ષ સુધી ટકી રહે. કારણ કે આ જે રોડ બની રહ્યો છે આજથી 10 વર્ષ પહેલાં 2014-15માં રોડ બનેલો, ત્યાર પછી 10-12 વર્ષે આજે રોડ બની રહ્યો છે. તો ગ્રામજનોએ ભેગા થઈને આ લોકોને રજૂઆત કરી, પહેલાં તો કોન્ટ્રાક્ટરોને એમને કે ભાઈ તમે જે રોડ બનાવો છો તો મેન્ટેન કરીને સારો બનાવજો. પણ તો પણ ગ્રામજનો દ્વારા જે રજૂઆત કરેલી તો આ લોકો દ્વારા એમને સાંભળવામાં નથી આવ્યું. બીજું વર્ક ઓર્ડરની કોપી પણ માગવામાં આવી છે, પણ અત્યાર સુધી અમને વર્ક ઓર્ડરની કોપી પણ નથી એમના મેનેજર દ્વારા, નથી એમના એન્જિનિયર દ્વારા, નથી એમના સુપરવાઇઝર દ્વારા અમને મળી રહી. એટલે આ રોડમાં ખૂબ મોટી ભ્રષ્ટાચારની ભીતિ
સેવાઈ રહી છે, જેનાથી ગ્રામજનોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ક્વોલિટી મેન્ટેન ના થાય ત્યાં સુધી આ રોડ સ્થગિત કરવામાં આવે ને જે તે જિલ્લા પંચાયતના અધિકારી હોય, કોન્ટ્રાક્ટરો હોય, એમને સ્થળ મુલાકાત લઈને પાછું રીપ્રોસેસિંગ કરી નવા રોડનું પાછું કામકાજ કરવું જોઈએ, જેનાથી રોડ ટકી શકે. अब मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કવિઠા સામલોડ ડભાલીને જોડતા 7 કિલોમીટરના 2 કરોડ 94 લાખના ડામર કપચીના રોડમાં ગોબાચારી. સ્થાનિકો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા. કોન્ટ્રાક્ટરનું બિલ ન ચૂકવાય તેવી માંગ સાથે ગ્રામજનો મેદાનમાં. નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરીના વિલંબ મુદ્દે લોકો મેદાનમાં. વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મેદાનમાં. વેજલપુર પારસીવાડ દશા માતાજીના મંદિર નજીક મકાન ધસી પડ્યું. એક વ્યક્તિ દબાઈ જતા તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર ખસેડાયો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.